નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સપ્તસાવણમ. એસો પંચનમકારો સબપાવપણાસણો મંગલાની ચ સબ્વેશિમ પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃતમસ્સે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંછિત ફળદાતાર. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનામ તિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમ ઉન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચિનેષુ કુશલમ ચિત્તમ તન્નમસ્કાર એવ ચ, પ્રણામાદિ સંશુદ્ધમ યોગ બીજમ અનુત્તમમ. નમસ્કાર સર્વે ભાઈ બહેનો, શાતામાં હશે. આજે મંગળવાર 8મ હોવાથી આપણે સ્વાધ્યાય આજે સ્વિચ કર્યો છે. કોઈ ભાઈ બહેનને પ્રતિકૂળતા થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. પરમાત્મા અનંત ઉપકારી, વિતરાગ, કરુણા સાગર, સકળ જીવરાશિનું કલ્યાણ અને શાશ્વત સુખ પામે. અનંત કાળથી આ જીવો જે દુઃખ, દર્દ, દરિદ્રતા, દાસપણું અને દુર્ગતિની અંદર વિવિધ પ્રકારની શારીરિક, માનસિક વેદના ભોગવી રહ્યા છે. એ વેદના જાણીને અને પ્રત્યક્ષ જોઈને જેમનું હૃદય દ્રવિત થઈ ગયું છે એવા વિતરાગ પરમાત્મા આ જીવો આવા દુઃખમાંથી મુક્ત થાય અને જલ્દી મુક્ત થાય એવા ઉત્કૃષ્ટ પ્રયોજન સાથે આ ધર્મ તીર્થની સ્થાપના કરતી છે. ચારેય ગતિની અંદર રહેલા જીવો, પછી મનુષ્ય ગતિ હોય, દેવગતિમાં હોય, નરકમાં હોય કે તિર્યકમાં, વધતા કે ઓછા પ્રમાણની અંદર શોર્ટ ટર્મ માટે કે લોંગ ટર્મ માટે દુઃખ અને દર્દ ભોગવી રહ્યા હોય છે. તિર્યક પશુ ગતિની અંદર તો અજ્ઞાનતા અને અબોધપણું એ જ જીવને દુઃખનું કારણ હોય છે. તો નરકની અંદર પરમાધામી દેવો દ્વારા એ કર્મજનિત અને સ્થાનજનિત એવા દુઃખો અને પીડા ભોગવી રહ્યા હોય છે. જ્યારે દેવલોકની અંદર પણ થોડા વધતા પ્રમાણની અંદર દુઃખ હોય છે. કોઈને પ્રશ્ન થાય, દેવલોક તો ભૌતિક સુખની પરાકાષ્ઠા વાળો છે, ત્યાં વળી જીવને દુઃખ શેનું? તેનો જવાબ એ છે કે દેવલોકને પણ નીચેના દેવલોકની અંદર જ્યાં આગળ દેવો અને દેવીઓ વિદ્યમાન છે, ત્યાં કોઈ એક દેવી વધારે સ્વરૂપમાન હોય અને બીજા દેવી ઓછા સ્વરૂપમાન હોય તો ઓછા સ્વરૂપમાન વાળા દેવને વધુ રૂપવાળી દેવી જોઈને પણ ઈર્ષા આદિની પીડા હોય છે. વળી જ્યારે દેવ કે દેવીનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું હોય છે ત્યારે એમને રૂપ આદિ જે સાધનો હોય છે એ ઝાંખા પડે છે અને એને કારણે પણ દુઃખ થાય છે, પીડા થાય છે.
બીજું કે લાખો ને કરોડો વર્ષ સુધી જે ભૌતિક સુખ વિષયો વિકારો ભોગવ્યા હોય એ ભોગવવાનું હવે બંધ થવાનું, દેવલોક છોડવાનો સમય આવે છે ત્યારે એમના હૃદય ભાંગી પડે છે. જે દેવીઓ સાથે કે અન્ય દેવો સાથે સંબંધો બાંધ્યા હોય એ પણ ત્યાં આગળ હવે તૂટવાના છે અને અન્ય ગતિમાં જવાનું એ જાણીને પણ, અને ખાસ કરીને દેવોને અવધિ જ્ઞાન હોય છે અને અવધિ જ્ઞાનથી હવે આ દેવ લોક છોડીને કયા સ્થાને એમને જન્મ થવાનો, જે સ્થાનમાં હવે એ જન્મ થશે, દાખલા તરીકે મનુષ્ય જન્મ પામવાના હોય પણ એ મનુષ્ય ભાવ પણ જન્મ કયા કુળની અંદર, કઈ જાતિની અંદર, કઈ પરિસ્થિતિની અંદર, ત્યાં આગળ જ્યાં જન્મ લેવાનો હશે ત્યાં રિદ્ધિ સિદ્ધિ હશે, સંપત્તિ હશે, સગવડો હશે, સાધનો હશે વગેરે અવધિ જ્ઞાનથી જુએ છે. અને એમને એમ લાગે કે હું હવે જ્યાં જન્મ લેવાનું છું ત્યાં મને અનુકૂળ સાધનો સંપત્તિ નથી મળવાના, તો એની જોઈને પણ અંદર દુઃખ વેદના અને પીડા થાય છે. કોક વખત તીર્થંકરનો આત્મા જ્યારે જુએ છે અવધિ જ્ઞાન કે હવે મારે આ માતા પિતાને ત્યાં જન્મ લેવાનો છે, તો ત્યાં આગળ એમને પ્રસન્નતાનો પણ ભાવ થાય છે. દાખલા તરીકે પાર્શ્વનાથ ભગવાન જ્યારે 10મા પ્રાણત દેવલોકમાં હતા અને એમને 54 એટલે કે દેવલોક થી મનુષ્ય લોકમાં આવવાનો જ્યારે સમય નજીક આવ્યો ત્યારે અવધિ જ્ઞાનથી એમને જોયું અને માતા પિતા જે બનવાના છે વામા માતા અને અશ્વસેન એમનો જ્યારે રાજ દરબાર જોયું ત્યારે એમ લાગ્યું કે અહીં આગળ મારો જન્મ થશે, મારા માતા પિતા કોણ છે એ બધું જોઈ એમને સહેજ થોડી પ્રસન્નતા પણ થાય. અને કોઈ દરિદ્રી ઝૂંપડીમાં જ્યાં કોઈ પ્રકારના સાધન વ્યવસ્થા ન હોય એ બધું જોઈને દુઃખ પણ થાય કે નહીં? અવશ્ય થાય. એમ દેવલોક પણ નંબર 1 કાયમ નથી. બીજું ત્યાં પણ ઈર્ષા આદિનું દુઃખ હોય છે. અરે ક્યારેક તો એ ઈર્ષાને કારણે એક દેવ બીજા દેવ સાથે લડે છે, ઝઘડે છે અને ત્યાં પણ યુદ્ધ તો હોય છે જ કોક વખત. એટલે આવી પીડા દેવલોકમાં પણ છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે સંસારની કોઈ પણ ગતિની અંદર માત્ર ને માત્ર સુખ હોય એવી વ્યવસ્થા નથી. સુખ હોય તો પણ દુઃખ મિશ્રણ છે. આમ સુખ અને દુઃખથી મિશ્ર જ્યાં આગળ લગભગ બધા જ ક્લેશ અને સંક્લેશ થવાની સંભાવના છે. અને આ ક્લેશ અને સંક્લેશને કારણે કર્મ, અશુભ કર્મના બંધ સતત થતા હોય છે. અને એને કારણે આ અશુભ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આ જીવની દશા એટલી બેહાલ થઈ જાય છે, દીનતા આવી જાય છે અને પીડા ભોગવવી પડે છે. આવું જ સંસારનું સ્વરૂપ રહેલું છે. માટે સંસારથી મુક્ત થવું અને શાશ્વત, સ્વાધીન અને પૂર્ણ સુખ મળે એ જ લક્ષ્ય પામી શકાય. માટે વિતરાગ પરમાત્મા જે ઉપાયથી સંસારમાંથી મુક્ત થઈ, શરીરમાંથી મુક્ત થઈ, કષાયોથી મુક્ત થઈ, કર્મોથી મુક્ત થઈ મોક્ષ સુખને પામી એ પ્રયોજન સાથે આ મોક્ષ માર્ગનું પ્રવર્તન કરે છે. શરીર એ દુઃખનું મોટું સાધન એટલા માટે છે. સંસારિક અવસ્થાની અંદર કયા કયા પ્રકારના દુઃખ હોઈ શકે? એમાં શારીરિક સુખ હોય, માનસિક સુખ હોય, આર્થિક દુઃખ હોય, શારીરિક દુઃખો હોય, કૌટુંબિક દુઃખ હોય. આ બધા દુઃખોને કારણે જીવતર
ધૂળધાણી ધક્કા પાણી જેવું થાય છે. જો પાપનો ઉદય હોય તો 3 સાંધે ને 13 તૂટે એવી પરિસ્થિતિ સર્જાય છે. શાસ્ત્રકારોએ આ શરીર 2 રીતે કામ કરી શકે. નંબર 1, સંસારની અંદર જીવ આ સાંસારિક જીવન અને શરીર એ કારખાનું કહ્યું છે. કેમ કારખાનું છે? શરીરના માધ્યમથી અને શરીરની અંદર સાથે આવે મન વચન કાયા અને 5 ઇન્દ્રિયો. આ 5 ઇન્દ્રિયોના ભોગ વિલાસથી આ જીવ અસંખ્ય સમય અનંત કર્મના બંધન થાય છે. જાણે રોજ ને રોજ નવા કર્મો પેદા થતા હોય. માટે આ શરીરને કારખાનું કહ્યું છે. કેમ કારખાનું કહ્યું છે? કે મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોના ભોગો, એની આસક્તિ, આ ઇન્દ્રિયોના વિષયો ભોગવવાની ઈચ્છા, ભોગવતી વખતે એની અંદર પડેલી આસક્તિ અને મૂર્છા, નવા વિષયો મેળવવાની ઈચ્છાઓ, જે વિષયો મળ્યા છે એ વિષયો પરની મમતા અને જે વિષયો ભોગવાયા છે એવા વિષયો સતત ને સતત મળી રહે. કારણ કે વિષયો અને ઇન્દ્રિયોનો એક કુટિલતા છે કે ક્યારેય ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. જેટલી વધારે ભોગવાય છે એટલી વધારે ને વધારે ઈચ્છાઓ ઊભી થાય છે. હવે ઈચ્છાઓ પૂરી કરવા માટે વિષયો જોઈએ, પણ બધા જ વિષયો ક્યારે મળે? પુણ્ય પ્રમાણે બહારની સામગ્રી મળે છે. દાખલા તરીકે કર્ણેન્દ્રને પ્રિય પ્રશંસા જોઈએ, ચક્ષુને પ્રિય રૂપાળા સ્વરૂપો જોઈએ, રસેન્દ્રિયને સંતોષ કરવા માટે મીઠા માંગતા ભોજનો જોઈએ, ઘ્રાણેન્દ્રિયને તૃપ્ત કરવા માટે સુંદર અત્તરો અને સુગંધ જોઈએ, અને સ્પર્શેન્દ્રિયને તૃપ્ત કરવા માટે મુલાયમ, સ્મૂધ, સપાટ બધા સ્પર્શ જોઈએ. પુણ્યમાં હોય એ પ્રમાણે આ બધા વિષયો મળે, પણ જો પુણ્યમાં ન હોય તો ન મળે, અને ન મળે ત્યારે જીવ તરફડતો એવો પીડા અને વેદના પામે છે. ટૂંકમાં વિષયોની ઈચ્છા, વિષયોની મૂર્છા, વિષયો પરની મમતા, વિષયો નથી મળતા ત્યારે એની અતૃપ્તિ, આ બધા દુઃખો, ટૂંકમાં આદિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધ તાપથી આ જીવ સતત તરફડતો, તરસતો, વેદના પામતો, પીડા પામતો, દુઃખી થઈ રહ્યો છે. આવું આ સંસારનું સ્વરૂપ છે. કારણ એને કારખાનું છે અને એમાં આસક્તિ, મમતાને કારણે ચિક્કાર કર્મની ઉપજ થઈ રહી છે. આ જ શરીર એ ભારખાનું છે. સાંસારિક જીવનની અંદર કૌટુંબિક જવાબદારી, આર્થિક જવાબદારી, અર્થ અને કામની પ્રાપ્તિ માટેની જવાબદારી અને જે સંકટો, વિઘ્નો, આફતો ભોગવવા પડે છે અને એનો જે ભાર છે આ શરીરને સહન કરવો પડે છે. માટે આ શરીર સંસારી જીવનની અંદર આ શરીરને ભારખાનું કહ્યું છે. પહેલું કારખાનું કીધું, કર્મોની ઉપજ પેદા થાય છે. ભારખાનું કીધું કારણ કે આદિ વ્યાધિને ઉપાધિનો ભાર વહન કરવો પડે છે. દાખલા તરીકે બળદ, આખલો, હાથી, ઘોડા, આ બધા પ્રાણીઓની જીવન જોઈએ તો જન્મતાથી માંડીને અંત સુધી માત્ર ભાર અને ભાર જ સહન કરવો પડે છે. આ જ શરીર આપણે કહી ના શકીએ અને બોલીએ નહીં, સ્વીકારીએ નહીં, પરંતુ બધા જ છિદ્રો ઉપરથી, મનુષ્યનું શરીર હોય કે પશુનું, પણ એ છિદ્રોમાંથી કાયમ અશુચિ નીકળ્યા કરે છે. કારણ
કે આખું શરીર જ અંદર અશુચિથી ભરેલું છે. એમાં લોહી, માંસ, પેશી, રસ, લિમ્ફ, પાચક રસો, મળ અને મૂત્ર, આંખની અંદર પિયા, કાનની અંદર વેક્સ અને બીજા બધા દ્વારોમાં પણ અને આખા શરીરમાંથી કાયમ સેન્સિટિવ કે ઇનસેન્સિબલ પરસેવો પણ નીકળ્યા કરે છે. આ બધું નીકળવાનું કારણ એક જ છે કે આ શરીર પણ હાડકાં, માંસ, મેદ, ચરબી આવા અશુચિ પદાર્થોમાંનું જ બનેલું છે. અને એને કારણે મનુષ્ય શરીરને પાયખાનું કહેવામાં આવે છે. પહેલા કયું કારખાનું, કર્મ પેદા કરે એટલે. બીજું કયું ભારખાનું, આદિ વ્યાધિની ઉપાધિને કારણે. ત્રીજું કયું પાયખાનું, કારણ કે નિત્ય અશુચિ પેદા કરે છે. માટે આ શરીર તરફ, શરીર ઉપર મમતા રાખવા જેવી નથી. પણ જે જીવને મોક્ષ જવું હોય એ મોક્ષને જવા માટે જે સાધના કરવી પડે એ સાધના માત્ર ને માત્ર મનુષ્ય ભાવમાં જ શક્ય છે. દેહલોકની અંદર મોક્ષ સાધના થઈ શકે નહીં. કારણ કે સાધના માટે જે તપ, જે વ્રત, જે ત્યાગ, જે સંયમ, જે તિતિક્ષા, સહનશીલતા, સહિષ્ણુતા, પરમાત્માનું અને સર્વવીરતિ ધર્મ કે દેશવીતિ ધર્મ, શુક્લ ધ્યાન, યથાખ્યા ચારિત્ર, આ બધી સાધનાની જે જરૂર પડે એ માત્ર મનુષ્યના શરીર દ્વારા થઈ શકે. એટલે એ રીતે જોઈએ તો મનુષ્યનું શરીર એટલું ઉદાર છે કે જેથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. માટે મનુષ્યના શરીરને ઔદારિક શરીર કહેવામાં આવે છે. એટલે આ રીતે મનુષ્યનું શરીર ડબલ એજેડ વેપન જેવું છે, જેનો સદુપયોગ કર્યો, સાધના કરી, એને શરીરની શુદ્ધિ કરી, ઇન્દ્રિયોની શુદ્ધિ કરી, મનની શુદ્ધિ કરી, ચિત્તની શુદ્ધિ કરી, ઉપયોગની શુદ્ધિ કરી, ધ્યાનની શુદ્ધિ કરી. જો કર્મની નિર્જરા કરવામાં આવે, કર્મના બંધનો તોડવામાં આવે તો આ શરીર શ્રેષ્ઠ શરીર છે અને આત્મા સકળ કર્મનો ક્ષય કરી મોક્ષે જઈ શકે. માટે પ્રાણી, દેવ, નરક અને મનુષ્ય આ ચારે શરીરની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ શરીર હોય તો એ મનુષ્યનું શરીર છે. અને માટે જ મનુષ્યના શરીરના માધ્યમથી જ મોક્ષે જઈ શકાય છે. એટલે દેવો પણ મનુષ્યના શરીર કરતા દેવોના શરીર અનેક ગણી શક્તિ વાળા હોય છે, રૂપ વાળા હોય છે. તેમ છતાં પણ દેવલોકના જીવો પણ કોની ઝંખના કરે છે? મનુષ્ય ભાવ અને મનુષ્યનું શરીર. શા માટે? જે દેવો વિવેકશીલ છે, સમ્યક દ્રષ્ટિ વાળા છે, એ સમ્યક દ્રષ્ટિ દેવો દેવલોકના અનેક પ્રકારના ભોગ વિલાસ હોવા છતાં પણ એની અંદર આસક્ત થતા નથી અને પડે પડે એવી ઝંખના કરે છે કે આ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થઈ અમે ક્યારે આ મનુષ્ય જન્મ પામીએ, સાધના કરીએ અને મોક્ષ પામીએ. અને મનુષ્ય ગતિની અને મનુષ્યની આ રીતે ઈર્ષા કરે છે. પણ સાથે સાથે મનુષ્યના આ વ્રત, નિયમ, સંયમ, સાધના એની ખૂબ ખૂબ પ્રશંસા કરે છે. અને માટે જ કહ્યું છે મનુષ્યની સાધના દેવલોકના જીવોની સાધના કરતા ઉચ્ચ કોટીની હોવાથી દેવાવી તમ નમમ સંતિ જસ દમ્મે સયામણો. 10 વૈકાલિક સૂત્રની અંદર આ વાક્ય આવી છે. ઉત્તરાધ્યાન સૂત્રની અંદર વિચ્છાંદુક્રમ મનુષ્યની અંદર જે ધર્મમય જીવન છે એ દેવલોકના જીવોને મળતું નથી. પણ જે મનુષ્યો મનુષ્ય ભાવ પામીને ધર્મ સાધનામાં રત છે, ધર્માનુરાગી છે, એવા મનુષ્યોને દેવો પણ નમસ્કાર કરે છે.
દેવાવી તમ નમમ સંતિ જસ દમ્મે સયામ. આ વાતથી આપણે શરીરની કે આ મનુષ્યનું શરીર કારખાનું છે, ભારખાનું છે, પાયખાનું છે, અને આ બધા શરીરો પાછા આયુષ્ય કર્મની બેડીથી બંધાયેલા છે. જ્યાં સુધી આયુષ્ય ખતમ ન થાય ત્યાં સુધી 4 યોનિમાંથી ખાસ કરીને નરક અને દેવલોક એની અંદર જે આયુષ્ય હોય એ આયુષ્ય જ્યાં સુધી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી દેવલોકનો અને નરકનો જીવ ત્યાંથી ચ્યવન થઈ શકે નહીં. ટૂંકમાં નરકની અંદર ભયંકર પીડા હોય છે અને પડે પડે ને સમય નરકનો જીવ ત્યાંથી છૂટવા માંગે છે, પરંતુ એ આયુષ્ય કર્મની એવી બેડી એને બંધાયેલી હોય છે, કેદની જેમ, જેલની જેમ. ગમે તેવો પ્રયત્ન કરવા છતાં નરકનો જીવ એ જેલમાંથી મુક્ત થતો નથી. માટે 4 ગતિના જીવો એ જેલની અંદર રહેતા હોય એવું છે, માટે એ કેદખાનું છે. આ ઉપરાંત આ શરીર કતલખાનું છે. આત્માના અનંતા ગુણો છે. આત્માની સમૃદ્ધિ આ ગુણ સમૃદ્ધિ છે, પરંતુ વિષયો અને કસાયો એને કારણે થતા કસાયો, ક્લેશ અને સંક્લેશ ને કારણે, અને કામ, ક્રોધ, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, આ બધા આતંકીઓ અને આક્રમણો આત્માના પેલા ગુણોને લૂંટી રહ્યા છે. એ આત્મા ઉપર કર્મના આવરણો છવાઈ જાય છે અને માટે આ આત્માના ગુણોની કતલ, દાખલા કે સમતા, સમાધિ, સહિષ્ણુતા, કરુણા, ઉદારતા, સરળતા, કોમળતા, આ બધા, ક્ષમા, સમદ્રષ્ટિતા, સમતા, આ બધા આત્માના જે ગુણો છે એ આત્માના ગુણો આ ઘાતી કર્મ જેને કહેવાય, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મૌનીય અને અંતરા, આ ઘાતી કર્મો છે. કારણ કે આત્માના ગુણોનો ઘાત કરે છે, આત્માના ગુણોનો હણે છે, કતલ કરે છે. માટે સંસારી જીવ આ કતલખાનાની અંદર રહે છે. ટુ રિવાઇઝ ઓલ ધીસ થિંગ્સ, સંસારના કોઈ પણ ગતિની અંદર રહેલો જીવ અને એનું શરીર એ કારખાનું છે, ભારખાનું છે, પાયખાનું છે, જેલખાનું છે અને કતલખાનું છે. હવે વિચાર કરો, આવા શરીર જ્યાં આગળ છે એ સંસારની અંદર આધિ ને વ્યાધિની ઉપાધિ ત્રિવિધ તાપમાં શેકાતા આ જીવમાં સંસારમાં રહેવાય કેવી રીતે? માટે શાસ્ત્રકારોએ આ સંસારને કેવો કહ્યો છે? સુહામણો નહીં, બિહામણો, રૂડો નહીં, ભૂંડો, સારભૂત નહીં, પણ નિસાર, અસાર કહ્યો છે. હવે વિવેકી આત્મા સંસારનું આવું સ્વરૂપ સમજી જાણી સંસારમાં રહે ખરો? કે એને સતત એમ જ થાય કે આવી ભડભડતી આગની અંદર મારે રહેવું નથી, જ્યાં ક્લેશ અને સંક્લેશનો જ્વાળામુખી છે ત્યાં એક ક્ષણ રહેવાય નહીં, ક્યારે હું આ સંસારમાંથી બહાર નીકળી જાઉં અને સકળ કર્મનો ક્ષય કરી હું એવા સ્થાને પહોંચી જાઉં જ્યાં નથી ક્લેશ, નથી સંક્લેશ, નથી તાપ, નથી કોઈ પણ પ્રકારનું દુઃખ, નથી દર્દ, નથી દરિદ્રતા, નથી શરીર, નથી આહાર. શરીર જ ના હોય તો શરીરને લગતા કોઈ પણ દુઃખ અને પીડા હોય નહીં. હવે શરીર જ નથી તો ઇન્દ્રિયો પણ નથી. ઇન્દ્રિયો પણ ના હોય તો ઇન્દ્રિયના વિષયોનો તો ભોગવાનો કઈ સવાલ ઉભો થતો નથી. કારણ કે ઇન્દ્રિયના વિષયોની અંદર સુખ નથી, પણ સુખ હોવાનો આભાસ છે, ભ્રમ છે. અને ભ્રમ એ વાસ્તવિક સુખ નથી. વાસ્તવિક અનંત સુખ, જેને અનંત આનંદ કહેવાય,
એ તો અંદર આત્માની અંદર જ છે. શુદ્ધ આત્મા એ માત્ર શુદ્ધ જ નથી, પણ એના કેરેક્ટરિસ્ટિક તરીકે અનંત અનંત આનંદ, અનંત અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત શક્તિ આત્માની અંદર રહેલી છે. આ બધી અનંત શક્તિની અંદર અનંત આનંદ છે, પણ વર્તમાનની અંદર પેલા કર્મોથી છવાયેલો છે. જો કર્મના બધા આવરણો જો વિખરાઈ જાય તો આ આત્માની અંદર રહેલા ચાર અનંત જે આપણે કયા, જેને અનંત ચતુષ્કય કહેવામાં આવે છે. શું કયા કયા ચાર અનંતો? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ. આ એવી પ્રગટ થઈ જાય અને આત્મા સિદ્ધ શિલા એટલે કે સિદ્ધ ગતિની અંદર શાશ્વત પૂર્ણ સ્વાધીન આનંદની અંદર હંમેશા ઝૂલ્યા કરે. ત્યાં નથી કોઈ વ્યાધિ, નથી કોઈ આદિ, નથી કોઈ ઉપાધિ, નથી કોઈ તાપ, નથી કોઈ સંતાપ, નથી કોઈ રોગ, નથી કોઈ ચિંતા, નથી કોઈ આર્થિક, સામાજિક, રાજકીય કે કૌટુંબિક કોઈ પ્રકારની નથી ઉપાધિ. બોલો હવે આવું સુખ જ્યાં આગળ સ્વાધીન હોય એને જ મેળવવા માટે આપણને મળેલા સંયોગો, શક્તિ અને સમય એને ત્યાં આગળ ઉપયોગ કરવાને બદલે આ જીવ સંસારની અંદર ગડાબૂડ રહી કહેવાતા આભાસિક સુખમાં ડૂબ્યો રહે, ઇન્દ્રિયોના ભોગોમાં ચકચોર બને અને કારણે વિષયોને કસાયોમાં ફસાઈ જાય અને અનંત અનંત કર્મ વર્ગણાઓ કર્મ ભેગો કરી મહાન મહાન દુઃખને પામે. હવે એવો માણસ વિવેકશીલ કહેવાય કે અવિવેકશીલ? અને આવો અવસર માત્ર મનુષ્ય ભાવમાં જ મળ્યો છે. તમે તિર્યંશની અંદર રહેલા જીવોના જેટલા સીટ હોય બેડ, નરકની અંદર રહેલા જીવોની કેટલી સીટ હોય, પછી દેવલોકની અંદર જેટલી સીટ હોય અને મનુષ્ય બનવા માટેની જેટલી સીટ હોય. કલ્પના કરો એક થિયેટરની અંદર 500 સીટ હોય અને 5 લાખ માણસો એમાં બેસવાનો પ્રયત્ન કરતા હોય તો 500 ને જ સીટ મળે, બાકીના 4,95,000 સીટ ના મળે. એવી રીતે નરકની અંદર તો જવા માટે અનંત સીટો છે અને ત્યાં જઈ શકે એવા યોગ્ય જીવો પણ અનંતા છે. તિર્યંશમાં જઈ શકે એવા જીવો પણ સંસારમાં અનંત છે, ત્યાં સીટો પણ અનંત છે. પણ દેવલોકમાં જઈ શકે એવા જીવો નરક અને તિર્યંશની જનારા જીવોની સંખ્યા કરતા અલ્પમાં અલ્પ છે. અને મનુષ્ય તરીકે જન્મ લઈ શકે એવી સીટ નરક, તિર્યંશ અને દેવલોકમાં જેટલી સીટો છે એનો સરવાળો કરીએ અને જે સંખ્યા થાય એના અલ્પ નહીં, એના પણ અલ્પ, એના પણ અલ્પ, એના પણ અલ્પ, એના પણ અલ્પ, ટૂંકમાં માત્ર ગણતરીમાં ગણી શકાય એટલી સીટો છે. અને એવી સીટની અંદર આપણને સીટ મળી ગઈ છે આ મનુષ્યમાં. કલ્પના કરો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે અનંત અનંત જીવો નરક, તિર્યંશ અને દેવલોકમાં છે અને ત્યાં આગળ ખાસ કરીને તિર્યંશ અને નરકમાં સબળે છે અને આપણે મનુષ્ય ભાવમાં અહીંયા આગળ વર્તમાનની અંદર ઠીક ઠીક કહી શકાય એવી સામગ્રી અને સંયોગો કૌટુંબિક, આર્થિક, સામાજિક ભોગવી રહ્યા છે. એ આપણો કેટલો ઉચ્ચ પ્રકારનો અનંત પુણ્ય કહેવાય. પરંતુ આ પુણ્ય પણ જેમ જેમ ભોગવાય છે એમ ખતમ થઈ રહ્યું છે કે નહીં કિરીટભાઈ? અને કોઈ પણ વસ્તુ ભોગવ્યા કરીએ અને એનું રિપ્લેસ ન કરીએ તો એક દિવસ એવો આવે કે તળિયું દેખાય અને આ ભાવમાંથી આપણે મનુષ્ય ભાવમાંથી ચાલી જવાનું બને કે ના બને. અને કોને ખબર આપણે કઈ ગતિમાં પટકાઈશું. પરંતુ આપણા જીનેશ્વર ભગવાન
વિતરાગ પરમાત્મા, કરુણા સાગર, એમને આ આપણી દશા ભવાંતર સુધરી જાય, તમામ દુઃખોથી મુક્ત થઈ જાય, કોઈ પણ ગતિની અંદર જન્મ જરા ને મરણ થાય છે એમાંથી આપણે મુક્ત થઈએ અને શાશ્વત સુખ પામીએ એવી ઉત્કૃષ્ટ ભાવના સાથે આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે. હવે આપણે અહીંયા આગળ મોક્ષ મેળવવો છે, તો મોક્ષ મેળવવા માટે કયા સાધનો છે એની આપણે વિચારણા કરીએ. કારણ કે આપણે તો એ શું કરવું છે, જે ભગવાને આપણને સાધન આપ્યા છે એ સાધનનો ઉપયોગ કરી આપણે સાધના કરી કર્મ શત્રુઓ સામે વિજય મેળવવો છે અને મોક્ષે જવું છે. હવે એના માટેનો જે મોક્ષ માર્ગ છે એના 7 પગથિયા છે. હવે આપણે 7 પગથિયાની વાત કરી, પછી એકાદ પગથિયામાં શું શું કરવાનું છે એની આપણે વાત કરીએ. તો પહેલા જે પગથિયા 4 છે એ 4માં પરમાત્માની ભક્તિ કરવા માટે એમને દર્શાવેલો જે ભક્તિ માર્ગ, ત્યાર પછી દેશવીરતી, યત્કિંચિત યમ, નિયમ, સંયમ, વ્રત, પચખાણ, આ બધું દેશવીરતીમાં આવે. પહેલો માર્ગ ભક્તિ માર્ગ કયો, બીજો માર્ગ સાધનાનો કયો, એ વ્રત અને તપ માર્ગ. ત્રીજો માર્ગ જ્ઞાન ઉપાર્જન, જ્ઞાન યોગ. પહેલો ભક્તિ યોગ, બીજું તપ યોગ, વ્રત યોગ, જાપ યોગ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તીર્થયાત્રાનો યોગ, અને ત્રીજો કયો જ્ઞાન યોગ. આ મોક્ષ માર્ગની અંદર મુખ્ય 3 ડિવિઝન છે: ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને તપ યોગ. આ ત્રણેય યોગમાંથી આપણે પછી છેલ્લે મુખ્ય જેને કહેવાય, જે મોક્ષમાં જવા માટે શીઘ્ર ઝડપથી લઈ જાય એવો માર્ગ છે, એ ધ્યાન યોગ. ફરીથી કોઈ પૂછે કે મોક્ષ માર્ગની અંદર કયા કયા વિભાજન આપણને બતાવ્યા છે, કયા કયા યોગો બતાવ્યા છે. યોગ એટલે આત્માને પરમાત્મા સાથે જોડાણ કરી આપે, આત્માનું મોક્ષ સાથે જોડી આપે, એ સાધન, એ માર્ગ, એને યોગ કહેવાય. એવા 4 યોગ છે. નંબર 1, પહેલું સરળ, જે બાળકથી માંડીને વૃદ્ધ કરી શકે, પુરુષ હોય કે સ્ત્રી હોય, સમજેલો હોય કે ન સમજેલો હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, તમામ જીવો કરી શકે એવો સરળ પણ સચોટ માર્ગ, એ છે ભક્તિ માર્ગ, એટલે ભક્તિ યોગ. બીજો માર્ગ છે જ્ઞાન યોગ. પરમાત્માએ આખા મોક્ષ માર્ગનું સ્વરૂપ અને એ માર્ગની અંદર આત્માનું સ્વરૂપ કેવું છે, તારું અત્યારના સ્વરૂપ કેવું છે, તારે પૂર્ણ સંપૂર્ણ શુદ્ધ કેવું સ્વરૂપ પામવાનું છે, વગેરે એમને જે બતાવેલો માર્ગ છે એને આપણે શું કહીએ છીએ, આગમ કહેવાય છે. દિનેશ્વર ભગવાન કેવળ જ્ઞાન પામ્યા પછી આ મોક્ષ માર્ગ પોતાની ઉપદેશ દ્વારા, જે વાણી દ્વારા પ્રદર્શિત કરે છે, જેને આગમ કહેવાય છે. અને એ આગમના 12 અંગો છે, એટલે એને દ્વાદશાંગી કહેવાય છે. આ દ્વાદશાંગીનો અધ્યયન અભ્યાસ કરી મોક્ષ માર્ગને સમજી એ પ્રમાણે આપણે મનોવચન કાયાની પ્રવૃત્તિ એટલે કે ચારિત્ર પાડીએ તો આપણે મોક્ષે જઈએ. એ છે જ્ઞાન માર્ગ. અને ત્રીજો માર્ગ છે કર્મ શત્રુ સામે લડવા માટે સચોટ પણ ડિફિકલ્ટ દુષ્કર માર્ગ છે, એ તપ માર્ગ છે. ફરીથી ભક્તિ યોગ, પરમાત્માની ભક્તિ જેમાં મુખ્યતા છે, જ્ઞાન યોગ, આગમનો અધ્યયન જેમાં પ્રધાનતા છે, અને ત્રીજો તપ યોગ, એટલે કે બાહ્ય 6 તપ અને અભ્યંતર 6 તપ, જેની અંદર વણી લેવાના છે. આ 3 પ્રકારના માર્ગ છે. આ ત્રણેયની સાધના અથવા તો 3માંથી યથાશક્તિ એક માર્ગની સાધના કરી અલ્ટિમેટલી આપણે ધ્યાન યોગમાં જવાનું છે. ધ્યાન એટલે આપણું ચિત્ત આપણા આત્મ સ્વરૂપની અંદર સ્થિર પામવું.
સ્થિર પામ્યા પછી એની અંદર લીન થઈ જાય અને પછી શુદ્ધ આત્મ સ્વરૂપ જે પરમાત્માનું છે એવી રીતે કલ્પના કરી શુદ્ધ સ્વરૂપ જે આપણો આત્મા નિશ્ચય પ્રમાણે પરમ શુદ્ધ છે, બુદ્ધ છે, પરંતુ વર્તમાનમાં કર્મ જંજીરોથી બંધાયેલો છે, પણ ખરેખર તો આપણો આત્મા જ પરમાત્મા સ્વરૂપ છે. માટે ચિંતન દ્વારા, મનન દ્વારા, ભાવન દ્વારા, એની અંદર પરિણમન દ્વારા અને પછી અનુભવ દ્વારા આપણાને ચિત્તને આત્મ સ્વરૂપમાં સ્થિર કરવું, લીન કરવું, તાદાત્મ્ય કરવું, તન્મય કરવું, જેને ધ્યાન યોગ કહેવાય. અને ધ્યાન યોગ એક એવો ચિત્તનો શુભ પરિણામ કે અધ્યવસાય છે કે એમાં જ્યારે ઉત્તરોત્તર ઉપર ચડીએ અને એક એવું ધ્યાન આવે જેને શુક્લ ધ્યાન થાય, શપક શ્રેણી કહેવાય, અને કર્મોના ભૂક્કા બોલાઈ જાય અને એ રીતે સકળ કર્મનો ક્ષય થાય શુક્લ ધ્યાન દ્વારા. બધા જ કર્મો શુક્લ ધ્યાનમાં અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ જાય એવી જે સ્થિતિ છે જેને સપક શ્રેણી કહેવામાં આવે છે, એવી સપક શ્રેણી દ્વારા સકળ કર્મનો ક્ષય કરી વિતરાગ દશા એટલે કે મૌનીય કર્મનો ક્ષય પહેલા થાય, ત્યાર પછી બાકીના કર્મનો ક્ષય થઈ જાય. એટલે કે પહેલા મૌનીય જે બધા જ કર્મોનો સરદાર છે, જેવો મૌનીય કર્મ ખતમ થયું એટલે બાકીના બધા કર્મોની તાકાત ઓછી થઈ, એ બધા કર્મોના આવરણો પણ ખસી જાય અને આ જીવ વિતરાગ દશાને પામે. જેવી વિતરાગ દશાને પામે એ 48 મિનિટમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામે અને ત્યાર પછી બાકીનું આયુષ્ય પૂર્ણ કરી આત્મા બાકીના જે અઘાતી કર્મો છે, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને છેલ્લે આયુષ્ય કર્મ, આમ 8 કર્મનો ક્ષય કરી મોક્ષે જાય. આમાં પ્રધાનતા જે આપણે વાત કરવી છે એ વાત કરવી છે ભક્તિમાં. સરળ છે ભક્તિ કોની? 3 લોકના નાથ, દેવાદિદેવ, કરુણાના સાગર, એમને આપણે જો સમર્પિત થવું, તન, મન, ધન સર્વસ્વ પરમાત્માના ચરણે અર્પણ કરી દેવું, એમનું શરણ સ્વીકારવું, એના માટે પરમાત્માના ગુણો પ્રત્યે આકર્ષણ થવું. પહેલી નંબર 1 પરમાત્માને ઓળખવાના, પરમાત્માના ઉપકારને આપણે એકનોલેજ કરવાનો, એમની જે કૃપા સતત વરસી રહી છે એ કૃપાને ઝીલવા માટે એમના તરફ ઝૂકી જવાનું, એમનો આદર કરવાનો, એમનું સન્માન કરવાનું, એમની પૂજા કરવાની અને આપણી પાસે જે કંઈ દ્રવ્ય હોય એ બધું દ્રવ્ય યથાશક્તિ અર્પણ કરવાનું. એનાથી પણ વધારે ઊંચું પરમાત્માની આજ્ઞાને શિરોમાન્ય કરવાની કે હવેથી હે પરમાત્મા, હે દેવાદિદેવ, મારા મન વચન કાયાના યોગોને આપની આજ્ઞા પ્રમાણે જ હું પ્રવર્તન કરું, હું તમારા શરણે આવી ગયો છું. બસ આને કહેવાય પરમાત્મા પ્રત્યેની આકર્ષણ અને પરમાત્મા પ્રત્યેની પ્રીતિ. મારે પ્રભુ તમે મારા કલ્યાણ માટે જે માર્ગ આગમની અંદર કહેલો છે, જે વચનો કયા છે, એ વચન એ જ મારું જીવન. એ વચન પ્રત્યે શ્રદ્ધા, બહુમાન કરું, પરમાત્માનું દર્શન, વંદન, પૂજન કરું. આ રીતે ભક્તિ દ્વારા આપણે પરમાત્માને સમર્પણ થઈ જઈએ. એ બધું જિનાલયની અંદર કે ઉપાસનાની અંદર જે આપણે સાધના કરીએ છીએ એ બધું સામાયિક, પૌષધ, દેશવૃત્તિ વગેરે વગેરે એ વ્યવહાર માર્ગ છે. અને એ વ્યવહાર માર્ગથી આપણે પ્રચંડ પ્રકારનું પુણ્ય ઉપાર્જિત કરીએ છીએ અને એ પુણ્ય આપણને સાધનાના આગળ જવા માટેની શક્તિ પ્રદાન કરે છે. પણ પહેલું જ જોઈએ પરમાત્મા પ્રત્યે આકર્ષણ અને પ્રીતિ, પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા અને સ્વીકાર. માત્ર ને માત્ર આપણે 3 લોકના દાત જે વિતરાગ છે, જે સર્વજ્ઞ છે, જે કરુણાના સાગર છે, જેમને આપણા પર અનંત અનંત ઉપકાર કરેલો છે, આપણે ક્ષણે ક્ષણે
આપણને આપણા નાથ તરીકે આપણું રક્ષણ કરે છે, યોગ અને ક્ષેમ આપનારા છે, એવા વિતરાગ પરમાત્માને આપણે પહેલા ભક્તિ કરવી જોઈએ. એનું નામ ભક્તિ યોગ. હવે પ્રશ્ન એ ઉભો થાય, આ ભક્તિથી આપણને કયા કયા લાભ મળે છે એ પણ જોઈએ. હલો, ભક્તિ યોગ શા માટે અને એ ભક્તિ યોગ દ્વારા આપણને શું લાભ થાય? તો ભક્તિ યોગ થી અનંત અનંત પુણ્યના આપણે ભાગીદારી બનીએ છીએ. પહેલી વાત એ. નંબર 2, ભક્તિ યોગ દ્વારા આપણે આપણી પાસે જે કંઈ હોય સર્વસ્વ એનું આપણે સમર્પણ કરી દઈએ છીએ. નંબર 3, વિતરાગ પરમાત્માની આજ્ઞાને આપણે શિરોમાન્ય કરીએ છીએ. નંબર 4, ભક્તિ કરવાથી તાત્કાલિક કયા લાભ થાય? કારણ કે ભક્તિથી ઇન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ અને એબન્ડન્ટ, ફરીથી પરમાત્માની ભક્તિ એમનું નામ લેવા દ્વારા, એમના સ્મરણ દ્વારા, એમના દર્શન દ્વારા, એમને વંદન દ્વારા, એમના પૂજન દ્વારા આપણને શુભ પરિણામ અને શુભ અધ્યવસાયો પેદા થાય છે ભાવ જગતની અંદર. અને એ શુભ ભાવ તાત્કાલિક કેટલીક વખત અનંત પુણ્ય કમાઈ આપે છે. અને એ પુણ્યથી આપણને શું લાભ થાય? નંબર 1, આપણને નિર્ભય બનાવી દે છે. કેમ નિર્ભય બનાવી? જેવું પરમાત્માની ભક્તિ શરૂ કરી અને આપણો હૃદયનો અહોભાવ એમની સાથે સંલગ્ન કર્યો, બીજા શબ્દોમાં કહીએ, આપણું ચિત્ત પરમાત્મા તત્વ સાથે એકાગ્ર બન્યું, સ્થિર બની ગયું, લીન બની ગયું, તદ્રુપ બની ગયું, ત્યારે આપણા હૃદયની અંદર જ પરમાત્મા આવી ગયા. એટલું જ નહીં, આપણે પણ તે ક્ષણે અરિહંતાકાર બની ગયા. કહેવાનો મતલબ એમ છે કે આપણે જે અરિહંત પરમાત્માની જે શક્તિ છે, દુનિયાની કોઈ એવી શક્તિ નથી જે પરમાત્માની અનંત અનંત શક્તિ સાથે સરખામણી કરી શકે. એવા અરિહંત પરમાત્મા ભાવથી આપણા હૃદયની અંદર જે ક્ષણે આવી ગયા, અને એક સ્તવનની અંદર એટલા માટે જ કહ્યું છે, નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. અને જેવા ભગવાન અંદર દાખલ થાય, આવી ગયા, આપણા હૃદય સિંહાસને બેસી જાય અને ભાવથી તમામ આત્મ પ્રદેશોમાં એવા અપૂર્વ શુભ અધ્યવસાયો પેદા થાય છે. કેવા અધ્યવસાયો? જાણે આપણે પોતે જ પરમાત્માના. એવી એક માનસિક સ્થિતિ અરિહંતાકાર બની જાય છે, એકમેક બની જાય છે. અને જ્યારે અરિહંત પધારે, પ્રેસિડેન્ટ આપણે ઘેર આવે, તેમની સાથે સાથે એમનું મંત્રીમંડળ આવે, એમનું જે બોડીગાર્ડ એ બધા પણ આવે ને સાથે ને સાથે. એમ અરિહંત પરમાત્મા જ્યારે આવે છે અને આપણે અરિહંત સ્વરૂપ બની જઈએ છીએ, ત્યારે આ શક્તિ આપણા આત્મ પ્રદેશોની અંદર સક્રિય બની જાય છે. અને આવી જ્યારે શક્તિ સક્રિય બની જાય છે ને, ત્યારે કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી, નિર્ભય બનાવી દે છે. અને આ જીવ ખૂબ જ ધન્ય ધન્ય બની જાય છે. હવે આપણે વાત કરીએ કે વિતરાગની ભક્તિથી કોણ ધન્ય ધન્ય બની ગયું, એની એક આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ. એના માટે આપણે એક પ્રસંગ પર થોડો સમય પસાર કરીએ અને એવું એમાંથી તારણ નીકળી શકે કે પરમાત્માની ભક્તિ કરવાથી નિર્ભય કેવી રીતે બનાય છે. ગમે તેવા આદિ વ્યાધિ ઉપાધિ હોય તો પણ આ ભક્તિના માધ્યમથી આપણે નિર્ભય બની જઈએ છીએ. વાત બની જ્યારે ભારતની અંદર બ્રિટિશ રાજ્ય હતું. એ વખતે મુંબઈની અંદર એક ધર્મિષ્ઠ, વૈભવશાળી, ગુણવાન, જેનું ચિત્ત કોમળ, સરળ અને ઉદાર છે, એવા
મોતી શાહ શેઠ, મુંબઈની અંદર ઝવેરાતનો વ્યાપાર. એક દિવસ મોતી શાહ શેઠ, એ વખતે બ્રિટિશ રાજ્ય હતું અને બગીની અંદર બજારમાંથી પસાર થઈ રહેલા હતા. તે વખતે આ બનેલો પ્રસંગ છે. હવે બન્યું શું, એ જ ધોરી રસ્તા પર જ્યાંથી એ બગીની અંદર બેસીને પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક કસાઈ, ખૂબ જ બીમારી, અશક્તિ અને વૃદ્ધ દશાને પામેલી એક ગાય, એને દોરડા બાંધીને આ કસાઈ ઘસેડીને લઈ જતો. એ ગાય પાછળ એક વાછરડું હતું. અશક્ત હોવાને કારણે, બીમાર હોવાને કારણે એ ગાય સીધી રીતે ચાલી શકતી હતી નહીં અને થોડા ફૂટ જાય અને બિચારી પડી જાય. એ વખતે આ કસાઈ, જેની પાસે એક ડાંગ હતી, એ ડાંગના પ્રહાર મારી પેલી ગાયને પાછી ઊભી કરે અને ઘસડીને આગળ લઈ જાય. જુઓ, ગરીબડી ગાય, બીમાર ગાય, અશક્ત ગાય, ઊભા રહેવાની શક્તિ નહીં, દોરડાથી બાંધેલી બધી જગ્યાએ, અને કસાઈના હાથમાં જે ડાંગ હતી એના પ્રહારો સાથે ઘસડાતી ધોરી માર્ગ પર આ કસાઈ ગાયને લઈ જાય છે. પેલા જે પ્રહાર પડતા હતા, ગાય બિચારી શું કરે? કયું પશુ, જુઓ આ પશુ ગતિની અંદર કેવી હાલત હોય છે. જે જીવ કેટલાય પાપો કરીને આવી ગતિમાં જા પટકાય, ત્યાં આગળ કેવા દુઃખો સહન કરવા પડે છે, એનો આ ચિતાર છે. અને પેલી બગીની અંદર જઈ રહેલા મોતી શાહ શેઠની દ્રષ્ટિ આ ગાય અને કસાઈ ઉપર પડી. હવે બગી ચલાવનાર જે એમનો ચોકીદાર હતો, આ શેઠથી આ પ્રહાર અને આ ગરીબડી, બીમાર, વેદના પામતી ગાયનું દ્રશ્ય જોઈ એમનું કરુણા હૃદય દ્રવી ઉઠ્યું અને તરત જ ચોકીદારને કહ્યું કે પેલા કસાઈ પાસે જઈ આ ગાયને છોડાવી, એને જે મૂલ્ય જોઈતું હોય એ આપી અને ગાયને કસાઈના સકંજામાંથી છોડાવી. પેલો ચોકીદાર જે રાજપૂત હતો, ઘણો બળવાન હતો, એ ત્યાં આગળ જાય છે અને પેલા કસાઈને કહે છે કે શેઠની આ વિનંતી છે કે મહેરબાની કરીને તું આ ગરીબડી ગાયને છોડી દે, એનું જે કંઈ મૂલ્ય હોય એ આ શેઠ આપવા તૈયાર છે. પરંતુ આ તો કસાઈ છે, કસાઈઓને હૃદય ના હોય, વજ્ર જેવું, પથ્થર જેવું એમનું હૃદય હોય. એટલે તરત જ આક્રોશ કર્યો અને કસાઈએ ત્યાં આગળ ચોખ્ખી ના પાડી દીધી કે મારા કામની અંદર તું દખલ ન કર, મારે ઝડપથી આગળ જવું છે અને મારું કામ પતાવવું છે. પેલો ચોકીદાર એને આજીજી કરે છે કે તારે આ જે ગાય છે એને મુક્ત કરવા માટે મોં માંગ્યા પૈસા આપવા શેઠ તૈયાર છે, શા માટે તું આ નકારી કે છે? પરંતુ પેલા કસાઈને તો આ ચોકીદારની વાત સાંભળવામાં કે સમજવામાં કોઈ રસ નતો નથી અને ઘસડીને ગાય આગળ ચાલે છે. પેલો ચોકીદાર પાછો આવે છે અને કસાઈની આ નકારી કાઢેલી વાત કહે છે. ત્યારે શેઠને હવે આક્રોશ થવા માંડ્યો કે જેટલા જોઈએ એટલા પૈસા આપવા છતાં આ કસાઈ કેવો ક્રૂર છે કે ગરીબ ગાયને છોડવા તૈયાર નથી. હવે જ્યાં આગળ દામ કામ ના કરે ત્યાં દમ પણ બતાવવું પડે. ફરીથી ચોકીદારને મોકલે છે કે તારે જે યોગ્ય લાગે કરીને પણ આ, અને મૂલ્ય એમને પાઉચ આપ્યો જેની અંદર ઘણું ધન હતું એ આપીને મોકલ્યો કસાઈ પાસે અને કહ્યું કે તું આ લે અને પેલી ગાયને છોડી દે. પરંતુ અહીંયા આગળ તો શું બન્યું, પેલો કસાઈ વધારે ઉછળ્યો, આવેશમાં આવી ગયો અને એને ડાંગ ઉગામી. તું અહીંયા કેમ આવે છે? મારા કામમાં દખલ કેમ કરે છે? મારે જે કંઈ કરવું એ હું એવું કરીશ. તારે આ ગાય તારી માલિકીની નથી, અત્યારના મારી માલિકીની છે
અને મારી જે માલિકની વસ્તુ હોય એને જે કરવું હોય હું કરી શકું છું. એમ કરતા બંને વચ્ચે કઠોર વચન થયા પહેલા, અને પછી તો ઝપાઝપી થઈ ગઈ. એમાં કસઈએ ડાંગ ઉગામી અને પેલા ચોકીદારને મારવા ઉગામ, પરંતુ ચોકીદાર તો રાજપૂત હતો, એનું હવે લોહી ઉકળ્યું. એ કેવી રીતે ડાંગનો પ્રહાર સહન કરી શકે, અને કોઈ રીતે એની ડાંગ એના હાથમાં આવી ગઈ, અને પછી એને પડતો પ્રહાર કર્યો, પણ એ પ્રહાર મર્મ સ્થાને વાગેલો. એટલે જેવો પ્રહાર થયો પેલો કસઈ ત્યાં ઢળી પડ્યો અને બેસુદ થઈ ગયો. એટલું જ નહીં, આ જે ઘા હતો એવો મસ્તક ઉપર એવી રીતે વાગેલો, ત્યાં જ એના પ્રાણ પંખીર ઉડી. ન બનવાનું એ બની ગયું. અને આ આખો કેસ ગયો કોર્ટની અંદર કે આ ચોકીદારે આ કસઈને મારી નાખ્યું છે. એટલે એવો કેસ ખૂન કર્યાનું કોર્ટમાં ગયો. કોર્ટની અંદર બધી તપાસ થઈ અને અંતે એવો કન્ક્લુઝન આવ્યું કે આ ચોકીદારથી આ કસાઈનું મૃત્યુ થયું છે, માટે ચોકીદારને ફાંસી થવી જોઈએ. મોતી શાહ શેઠે ચોકીદારને જે વસ્તુ, જે હકીકત વાસ્તવિક હતી બધી જ કહી દીધી. કોઈ પણ પ્રકારે જૂઠ બોલવાનું નથી. એનું જે પરિણામ આવે એ સ્વીકારવા તૈયાર થયા. જ્યારે પરિણામ એવું આવ્યું કે હવે ચોકીદારને ફાંસીની સજા થશે, ત્યારે આ દયાળુ મોતી શાહ શેઠ ઉપલી કોર્ટની અંદર ગયા. તમામ હકીકત વિગત જે કંઈ બનેલું એ બધી રજૂ કરી અને કહી દીધું એમને કે આમાં ચોકીદાર એ ગુનેગાર નથી, એનો અપરાધ નથી, અપરાધ મારો છે, કારણ કે મેં ચોકીદારને પેલા કસઈ પાસે મોકલેલો અને દામ કે દમથી આ ગાયને છોડાવવા માટે પ્રયત્ન કરવાનું મેં કહેલું. એટલે તમારે જો અપરાધ દાખલ કરવો હોય તો હું એ અપરાધી છું, અને એની જે સજા હોય એ ભોગવવા માટે હું તૈયાર છું. આ કોણે કહ્યું? મોતી શાહ શેઠે. હવે ત્યાંની લોકલ ગવર્મેન્ટ છે એ નિર્ણય ન લે. એ વખતે બ્રિટિશ રાજ્ય હતું, અને બ્રિટિશ રાજ્યની અંદર ત્યાંની જે રાણી હતી વિક્ટોરિયા, એને આ સમાચાર આપવામાં આવ્યા. વિક્ટોરિયાએ એટલું સ્વીકાર્યું કે ફાંસીની સજા જે અપરાધ હતો એ અપરાધ ચોકીદારના માથેથી શેઠના માથે આવ્યો, અને ફાંસીની સજા હવે શેઠને આપવામાં આવે એવું એમનું ઓર્ડિનન્સ બહાર પાડ્યું. અને એ રીતે નક્કી થઈ ગયું. ફાંસી આપવાનો દિવસ પણ નક્કી થઈ ગયો અને ટાઈમ પણ નક્કી થઈ ગયો. હવે શું બને છે વિચાર કરો. મોતી શાહ શેઠને હવે એક જીવ બચાવવા માટે જે ઝપાઝપી થઈ અને કસાઈનું મૃત્યુ થયું, એનો અપરાધ સ્વીકારી, ફાંસીની સજા પણ સ્વીકારી, તૈયાર થઈ ગયા. ફાંસીનો દિવસ નક્કી થઈ ગયો, ટાઈમ પણ નક્કી થઈ ગયો, અને મોતી શાહ શેઠને ફાંસીની જગ્યા જે મંબાદેવી રોડ કહેવામાં આવે છે મુંબઈ, એ સમયની અંદર જાહેરની અંદર માચડા ઉપર ચડાવીને, ફાંસીના માચડા ઉપર ચડાવી અને વ્યક્તિને ફાંસી આપવામાં આવતી હતી. એ બધી સગવડ બધી થઈ ગઈ. મોતી શાહ શેઠને ટાઈમસર લાવવાની અડધો પોણો કલાક પહેલા લાવવાની વાત કરી, અને છેલ્લે ફાંસીની સજા આપતા પહેલા અપરાધીને પૂછવામાં આવે છે કે તારી અંતિમ ઈચ્છા શું છે. અને મોતી શાહ શેઠ એમની પોતાની અંતિમ ઈચ્છા દર્શાવે છે કે મારે મારો જીનાલય છે, મારા ભગવાન છે, બસ એ ભગવાને મારે એક વખત પૂજા કરી લેવી છે, પછી હું આવી જઈશ અને તમે ખુશીથી મને માચડે ચડાવી દેજો. અને આ રીતે મોતી શાહ શેઠને પૂજા કરવા માટે છૂટ આપવામાં આવી, અને મોતી શાહ શેઠ આ પાર્શ્વનાથ ભગવાનની ત્યાં આગળ પૂજા કરે છે મસ્તી, અને પૂજા કરતા કરતા હાથમાં ચામર લઈ અને નાચ કરે છે, અને શું પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે ત્રિભુવનના નાથ, દેવાદિદેવ કૃપાળુ આ મનુષ્ય જન્મ, અને
મને મળેલી જે આ મનુષ્ય ભવની ક્ષણ અને વધારેમાં વધારે આપના દર્શન અને પૂજન કરવાનો જે આ અવસર મળ્યો છે, બસ પ્રભુ હું ધન્ય બની ગયો છું. અહો પ્રભુ, તું મને મળ્યો, મારા ભાગ્યની અવધિ નથી. ક્યાં હું હીન પાપી, ભલે હું સંપત્તિવાન બહારથી કહેવાતો હોઈશ, પણ અંદરથી હું દરિદ્ર છું. એ ત્રિભુવનના રાજા, બસ મને તો તું કેવી રીતે મળી શકે? મારા તો આજે મહાન ભાગ્ય ખુલી ગયા છે. આ મહામોંઘેરી માનવ જિંદગી તારા વિના બેકાર જતી હતી, પણ મને તું મળ્યો, તારી ભક્તિ મળી, તારું શાસન મળ્યું, તારા દર્શન થયા, તને વંદન અને પૂજન કરવાનું મને આ ઘડી મળી. બસ હું ન્યાલ થઈ ગયો છું. હવે મને દુનિયાની કોઈ ભય રહ્યો નથી. હે નાથ, તું જ મારો તારણહાર છું, તું જ મારો તારક છું. બસ આ ઘડી એ ધન્ય ઘડી છે. હું મારી જાતને, મારા તનને, મારા મનને, મારા સર્વસ્વને હું તને સોંપી દઉં છું. બસ મારી એક જ પ્રાર્થના છે. હે દીનદયાળ, હે અનાથોના નાથ, તું મને કાયમ દયા રાખજે. આ રાજ સેવક ઉપર તારી કૃપા હર હંમેશ મળતી રહે. હું અહીંયા હોઉં કે બીજા કોઈ પણ સ્થાને હોઉં, મારા જીવનની છેલ્લી બસ એક જ પ્રાર્થના છે. એ તું પ્રાર્થના સાંભળજે અને આ જીવનને ધન્ય બનાવ. જ્યાં જઉં ત્યાં મારે એક જ વસ્તુ જોઈએ છે, તારા દર્શન મળી રહ્યો, તારી પૂજા મળી રહ્યો. તું મને સેવક તરીકે નિહાળજે અને હું તારા ચરણનો દાસ છું. અરે દાસ નહીં, તારા દાસનો પણ દાસ છું. ભવે ભવ મને બસ તારી જ ભક્તિ મળી રહે, એ જ મારી માગણી છે. મારે એ સિવાય કંઈ જોઈએ નહીં. ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાદી દેવા. હે વિતરાગ પરમાત્મા, મને તારી ગોદ, અરિહંત પરમાત્મા, માતાની ગોદ જેમ બાળકને મળે એમ તારી ગોદ હર હંમેશ મળતી રહે. તારી સેવાનો લાભ મને મળતો રહે અને એ રીતે તારી સેવા કરતા કરતા જ મારા ભવ પૂર્ણ થાય, એ જ મારી પ્રાર્થના છે. આ પ્રાર્થના મોતી સાથે હાથમાં ચામર લઈ અને કરે છે. અને આ પૂર્ણ થતા ફાંસીના માચડે લઈ જવામાં આવે છે. મોતીસાનું શરીર જરા વધારે હેપ્ટી હોય છે અને એમને જ્યાં માચડા ઉપર લટકાવવાનો પ્રયત્ન થાય છે, ત્યાં જ ફાંસીનો જે માચડો છે એ તૂટી જાય અને નીચે પડે છે. બધાના આશ્ચર્ય વખત તૂટી ગયો. સમાચાર મળ્યા વિક્ટોરિયાને કે આ વ્યક્તિને, અપરાધીને ફાંસીના માચડે ચડાવતા જેવો લટકાવવામાં આવ્યા એવો જ માચડો તૂટી ગયો અને આ અપરાધીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. એટલે એ દિવસની સજા હતી એ કેન્સલ કરી અને બીજા કોઈ દિવસે ફરીથી ફાંસી માટે દિવસ નક્કી કરવામાં આવ્યો અને સમય નક્કી થયો, દિવસ નક્કી થયો. મોતી સાસેને ત્યાં લઈ જવામાં આવ્યા અને ફરી પાછું માંગણી કરી, શેઠે કહ્યું મારે ફરીથી પરમાત્માની ભક્તિ કરવી છે અને પરમાત્માની ભક્તિ કરવા મોતી સાસે ત્યાં જાય છે અને હે પરમાત્માના દર્શન કરે, એ તારી કૃપા, હું અહીંયા ફરી આવ્યો એ પણ તારી જ કૃપાથી આવ્યો છું. હે પ્રભુ, તું તો દયાનો સાગર, તારી દયા એટલી છલકાય છે, એનો કોઈ સુમાર નથી. કેવો દયાળુ અને કૃપાળુ તું છું કે મને બચાવી દીધો. બસ હું ફરી પાછું તારા ચરણમાં આવું છું અને હાથમાં ચામર લઈ અને નાચે છે, નૃત્ય કરે છે અને શું બોલે છે, હે પ્રભુ, હે વિતરાગ, શું મારું હું કથની કહું. ક્રોધરૂપી સર્પ રોજ મને ડંખી રહ્યો છે, એનું વિષ મારી રગે રગમાં વ્યાપેલું છે. જે જીવોને મેં ક્રોધ અને દ્વેષથી પીડા આપી હોય એ બધા જીવોની ક્ષમા માંગુ છું અને માનરૂપી પથ્થર
પાષાણ એ મને જળ બનાવી દીધો છે. આ જડતાને કારણે હું સતત પાપાચારની અંદર કદાચ ખૂબી રહ્યો છું. હે પ્રભુ, જેના નિમિત્તે મેં પાપો કર્યા હોય એની હું ક્ષમા માંગુ છું. અને માયારૂપી ડાકણે મારી બુદ્ધિને ભ્રષ્ટ કરી હોય અને જે જીવોને એને કારણે મેં કિલામણા આપી હોય, વિરાધના કરી હોય, તો એ જીવોની પણ હું ક્ષમા માંગુ છું. અને લોભરૂપી સાગરમાં હું ગળાબૂળ થઈ ગયો છું. સંપત્તિનો મોહ, યશ અને કીર્તિનો મોહ, વૈભવનો મોહ, આ મોહને કારણે આસક્ત બનીને મેં જે પાપો કર્યા હોય એ બધા પાપોની હું ત્રિવિધે તારા ચરણે નમી હું ક્ષમા માંગુ છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ભવો ભવ હે પ્રભુ, મને તારું શાસન મળી રહ્યો, તારી સેવા મળી રહ્યો. આ રીતે મોતી સાસે હૃદયપૂર્વક પ્રભુને જોઈને 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 હૃદયની અંદર એવો આનંદ અને પ્રસન્નતા છે. પોતાને ફાંસીની સજા થઈ રહી છે, એની કોઈ પીડા નથી, એની કોઈ ચિંતા નથી, એને કોઈ વિચાર પણ નથી, એમાં કોઈ મલિન ભાવ પણ નથી. એ તો એમ જ વિચારે છે કે અપરાધીને રાજ્ય સરકારે જે પણ કરવા જેવું લાગ્યું હોય એ કરે, એમાં એમનો કોઈ દોષ જોતો નથી. જુઓ મોતી સાસે શું વિચારે છે? મને ફાંસી આપનાર રાજ્ય સત્તા કે એ વ્યક્તિનો કોઈ દોષ નથી, દોષ માત્ર મારો જ છે. હું જ અપરાધી છું. અનંતકાળથી મેં અનેક જીવોની હત્યા કરી હશે અને એ હું પાપી છું અને પાપનો ભાર મેં સ્વીકાર્યો છે. બસ હું એની ક્ષમા માંગુ અને બસ પ્રભુની સેવા. આ રીતે મોતી સાસે ફરીથી ફાંસીના માંચડે લઈ જવામાં આવે છે. અને અહીંયા શું બન્યું? ફરીથી એ જ વસ્તુ બની કે ફાંસીનો માંચડો પાછો તૂટી ગયો. હવે ત્રીજી વખત પાછું એ જ પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ. ત્રીજો દિવસ નક્કી થયો, એ દિવસ આવી ગયો અને એ દિવસે પાછી આ જ માંગણી. અને મોતી સાસે પ્રભુની ભક્તિ કરવા ગયા અને ત્યાં આગળ એ આળોટે છે, પ્રભુ તારી કૃપા. એક વખત નહીં, બબ્બે વખત મને ફાંસીની સજામાંથી, માંચડામાંથી મને મુક્ત તે કર્યો. શું તારી કરુણા છે મારા જેવા અપરાધીના? અને આંખમાં આંસુ સાથે સાથે હૃદય દ્રવિત થઈ મોતી સાસે આજીજીપૂર્વક પરમાત્માનો એટલો ઉપકાર, કૃતજ્ઞનો ભાવ, બસ નાચે છે ચામરદી. અને આંખમાં આંસુ છે, હૃદય ધડકે છે. એમના તમામ આત્મા પ્રદેશોની અંદર હે પ્રભુ, શું કહું દીનાનાથ દયા, હું તો દોષ અનંતનો. આ શુભ ભાવના વ્યક્ત કરી. ભાજન છું કરુણાથ, હું કરુણાને પાત્ર છું. પ્રભુ, જે કંઈ પાપ કર્યા હોય, જે કંઈ દેવસો સેવ્યા હોય, જે કંઈ જીવોને કિલામણા વિરાધના કરી હોય, બસ હું ક્ષમા માંગુ છું અને પ્રભુ મને તમારા ચરણમાં લઈ લો. આ રીતે ત્રીજે વખત જ્યારે ફાંસીના માંચડે લઈ જવામાં આવે છે ત્યારે બન્યું શું? જે વ્યક્તિને ફાંસી આપવાનું કામ સોંપેલું એના ઘેર એના પિતાનું મૃત્યુ થયું, એટલે ન આવી શકે અને ફાંસીની સજા ફરી ત્રીજી વખત મોકૂફ રાખવા પડી. આ સમાચાર રાણી વિક્ટોરિયા હતી બ્રિટિશ રાજ્યની અંદર, બ્રિટનની અંદર, ત્યાં મળ્યા. ત્યારે વિક્ટોરિયાએ વિચાર્યું કે જે વ્યક્તિને ત્રણ વખત ફાંસી આપવાના બધા જ પ્રયત્નો થયા અને ત્રણ વખત આ કોઈ પણ પ્રકારના અણધાર્યા પ્રસંગને કારણે એ ફાંસી અપાઈ શકાય નહીં. આ કોઈ ભગવાનનો માણસ લાગે છે. હવે વિક્ટોરિયા રાણીએ ડિક્લેર કર્યું, જાહેરાત કરી કે આ વ્યક્તિને ફાંસીની સજામાંથી મુક્ત કરવામાં આવે છે અને એમના પરથી લાગેલા તમામ અપરાધો રદ કરવામાં આવે. ફાંસીની સજા રદ થઈ. એટલું જ નહીં, પણ કોઈ પણ પ્રકારનું એ અપરાધ એમના ઉપર હવે લાગશે નહીં, રદ થઈ ગયા. એટલું જ નહીં, શેઠની વિનંતીથી એમને આવી રીતે
જાહેરમાં મંબાદેવી રોડ ઉપર કોઈ દિવસ કોઈને ફાંસી આપવાની નહીં એવો ઓર્ડિનન્સ બહાર પાડી, જેથી એ બધા જીવોને શાતામાં. વિચાર કરો, પરમાત્માની ભક્તિ, પરમાત્માના આંગણે કરેલું આ નૃત્ય, પરમાત્માને સોંપેલું આ તન મન ધન અને સમર્પણ, કેવા પ્રકારનું મનનું વલણ, નિર્ભયતા, લેશ માત્ર ચિંતા નહીં. ફાંસીની સજા હોવા છતાં પણ એમના લેશ માત્ર કોઈ નથી ક્લેશ, નથી સંક્લેશ. અને મોતી શાહ શેઠ ત્યાર પછી એમની આખી જિંદગી એવી ભક્તિ કરી અને પરમાત્માનો આ ઉપકાર છે એટલે એ ઉપકારના કૃતજ્ઞતાપૂર્વક પાછો વાળવા માટે શત્રુંજય તીર્થ ઉપર પણ એમને જગ્યા લઈ, જ્યાં મોટો ખાડો હતો એ પુરાવી ત્યાં આગળ પણ જીનેશ્વર ભગવાનનું જિનાલય બનાવી એનો ઉદ્ધાર કર્યો. આજે પણ શત્રુંજય પર્વત ઉપર મોતી શાહ શેઠની ટૂંક છે કે નહીં? આ વાત અને આ પ્રસંગ કહી જાય છે આપણને કે પરમાત્માની નિસ્વાર્થ નિષ્કામ ભાવે કરેલી ભક્તિ અને એ ભક્તિના માધ્યમ દ્વારા ઉપાર્જિત કરેલું ઇન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ અને એબન્ડન્ટ પુણ્ય જ્યારે ઉદયમાં તાત્કાલિક આવે છે અને એમના સેવકની આ પ્રાણ જાય એવી સ્થિતિમાં કેટલી વિકટ સંકટમય કહેવાય આ ક્ષણ, એમાંથી મુક્ત કરે છે અને સુખ, શાંતિ અને શાતા સમર્પિત કરે છે. પરમાત્માનો આ ભક્તિનો માત્ર આ જીવન નહીં પરંતુ આપણા આગામી ભવોભવ સુધારી દે, અનંત પુણ્યનો ખજાનો આપણને પ્રાપ્ત થાય. એ ખજાનાના પ્રાપ્ત પુણ્યથી આપણે એવી શક્તિ, એવા સંયોગો આપણને પ્રાપ્ત થાય, આપણું વીર્ય એટલું ઉલ્લાસિત બને અને એ વીર્યના ઉલ્લાસિત થયેલા વીર્યથી કર્મ શત્રુઓને આપણે મહાત કરીએ, પરાજય કરીએ અને અનંત કર્મોનો ક્ષય કરી સદગતિ અને અનુક્રમે સિદ્ધિ ગતિ પામીએ. એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના. પરમાત્માની ભક્તિનો આવો વિશિષ્ટ મહત્વ છે. આપણે સૌએ બીજું કંઈ ના થાય પણ પરમાત્માની ભક્તિ રોજ ને રોજ થતી રહે, બસ એવી જ ઈચ્છા, અભ્યર્થના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ખૂબ જ એકાગ્રતાપૂર્વક મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોઈ પ્રશ્ન? આપણો અનઇન્ટરપ્ટેડ આપણો પ્રોગ્રામ રહે. હા, એટલે મોસ્ટલી તો લિંક તો આ જ રહેશે. હું ટ્રાય કરું છું આ જ લિંક રહે એવી રીતે. અને દર મંગળવારે આપણે 8:30 રાખશું. અને એટલે આપણે કોઈને એટલે બધાનો કંઈ ઓપિનિયન લેવો હોય કે 8:30. ચોક્કસ. વેલકમ. એની સજેશન, એની મોડિફિકેશન, એની ઇમ્પ્રુવમેન્ટ, મારી ક્યાં ક્યાં ડેફિસિટ ભૂલ હોય કિરીટભાઈ, પ્લીઝ પ્લીઝ કમ ફોરવર્ડ. આપણે પ્રયોજન એવું છે કે આના માધ્યમ દ્વારા આ કન્ટ્રીમાં રહેનાર જે કોઈ હોય અથવા બીજે પણ, કારણ કે આ ઇન્ટરનેશનલ યુટ્યુબમાં આવશે એટલે કોઈ અંદરની કોઈ થોડીક પણ જાગૃતિ થઈ જાય અને ધર્મ પ્રત્યે એમની પ્રીતિ થાય, બસ. અને આ જીવન એમનું સફળ બને, આનંદ અને મંગળ વર્તે, એવી જ આપણી બસ ભાવના છે. બરાબર છે કિરણ? થોડું કદાચ યંગસ્ટર્સ માટે પણ મોટિવેટિંગ રહે એના માટે જ્યારે એક્સપ્લેનેશનમાં સાયન્સ અને લોજિકને પણ એટલે ઉદાહરણોમાં ઇન્ટરવ્યુ કરીને રહે તો કદાચ મને લાગે છે કે વધારે અપીલિંગ લાગે એવું. આપનો બહુ સરસ વેરી પ્રેક્ટિકલ પોઈન્ટ છે. એના માટે નંબર 1 થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. નંબર 1 વોટ આઈ મીન ટુ સે કે યંગ અને યુથને આપણે એટ્રેક્ટ કરવા પડે. બીજું કે એનું પ્રેઝન્ટેશન કરવું એના માટે બીજા બધાને પણ પાછી થોડી ધીરજ જોઈએ ને. રાઈટ.
હવે એક કે બે વ્યક્તિ હોય એના માટે બાકીના મને ખબર નથી કેટલા મોટા વડીલો પણ અહીંયા જોડાયા છે, પણ હવે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ડેવલપ થાય તો વી કેન સર્ટનલી લુક ઇન ટુ that much I can say. actually maybe I have not made my point clear કે હું એમ કહેતી હતી કે તમારા વ્યાખ્યાન દરમિયાન જ કે જ્યારે તમે ઉદાહરણો આપતા હો ત્યારે સંકલનમાં કંઈક પણ એટલે સાયન્ટિફિક બેઝ પણ એમાં સાથે ઉમેરી લો કે જી જી તો જી હા હા એટલે વેરી ઓનેસ્ટલી કિરણ અને મારી ચર્ચા થતી હોય તો હું કદાચ થોડીક વધારે એમ કે ભાઈ આનો શું પુરાવો, આ કઈ ગયા એનું શું, એવી રીતે અમારી ઘણી વાર ચર્ચા થતી હોય તો હું મારા પરથી જ કહું છું કે ઇટ બીકમ્સ મોર કન્વિન્સિંગ when it is linked with something which is more technological, scientifically proven, like okay, based on logical thinking rather than merely spiritual, like okay, the base of faith, like okay. Now your point is very well taken, but that is the reason instead of using the example or illustration or the events which has happened during the past Bhagwan at the time of Bhagwan Mahavir or Bhagwan Parshvanath, I brought the relevant incident that has happened most recently, and everybody knows in Bombay about the Moti Sasset. So this is a very factual matter. ખૂબ જ સુંદર ઉદાહરણ હતું, ખૂબ જ સુંદર ઉદાહરણ હતું. This is very, that is હજી તો મોતી સાસેડ એમની યાદ શત્રુંજય પર્વત ઉપર મૂકીને ગયા છે. બરાબર. So anybody who enters that area, remember, oh, Moti Sased. So we will certainly pay attention to your point. Let's put that way. Thank you. ધન્યવાદ. Sure. કિરીટભાઈ, too much to do. તો એની So you હિસાબે contact her. રાજુલબેનને કોન્ટેક્ટ કરો. સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ. નમસ્કાર સર્વે, સાતામ રહેજો. Thank you. કિરણભાઈ, everything is fine? Yeah, આપણે રેકોર્ડિંગ જો બંધ